ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. આજ તો મને સબ્જેક્ટ આવવામાં આપ્યું છે એથિક્સ. એથિક્સ એટલે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્ર વિશે હું તમને થોડું જણાવું તો તમને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ સાથે સમજાવીશ કે જો તમે નીતિથી ચાલશો તો તમે ક્યાં ક્યાં પહોંચી શકો છો, અને જો તમે નીતિ વગર ચાલ્યા તો તમે ગમે એટલા મહાન વ્યક્તિઓ, ગમે એટલી તમે સિદ્ધિ પામી હોય તો તમે 5 સેકન્ડમાં ખૂબ જ ઓછા ટાઈમમાં તમે ગમે એટલી ઊંચી પોઝિશન પર હશો તમે ડાઉન થઈ શકો છો. હું તમને કેવું એક્ઝામ્પલ આપું. તમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરનું નામ સાંભળ્યું હશે. આ બંને એવા ખેલાડી હતા કે ધારે ને એટલે મેચ વિન કરી શકે એમ. અને સ્ટીવન સ્મિથ એટલે માની લેવાનું કે ઇન્ડિયાનો વિરાટ કોહલી જેવો ખેલાડી, બરાબર. આ ખેલાડીમાં એટલી તાકાત છે કે મેચ પલટાવી શકે છે. તો સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરે બોલ ટેમ્પરિંગમાં બંનેના કેસમાં ફસાયા હતા. જો એને ક્રિકેટના નીતિ નિયમ સાથે છંછેડ કરી 2 વર્ષ માટે બંનેને બેન કરી દેવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાંથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બંનેને બેન કરી દેવામાં આવ્યા. તો તમે નીતિથી નહીં ચાલો તો ડેફિનેટલી તમે ગમે ત્યાં ઊભા હશો, વોટ એવર યુ આર, વેર એવર યુ આર, તમે ક્યાંય બી ઊભા હશો તમે ડેફિનેટલી નીચે પડશો. બીજું તમને એક એક્ઝામ્પલ આપું કે કિંગફિશરના માલિકનું નામ તમે સાંભળ્યું હશે, વિજય માલ્યા. ઇન્ડિયન હોવા છતાં ગમે એટલા રૂપિયા પોતાની એરલાઇન્સ છે પોતાને ઇન્ડિયા છોડવું પડ્યું. એનું કારણ શું? એ એથિક્સ, એને એથિકલી ખોટું કર્યું. તમે નીતિ અને નિયમ સાથે જો છંછેડ કર્યા તો તમે ગમે ત્યાં હશો તમે ડેફિનેટલી નીચે જ પડવાના છો, બરાબર છે. જો તમે નીતિ નિયમ સાથે તમે આગળ વધશો ને તો થોડો ગ્રોથ ધીમે ધીમે થશે, પણ તમારો બેઝ છે ને એ મજબૂત થશે. એટલે ક્યાંય બી કામ કરો, નીતિ, નિયમ અને સિદ્ધાંત, કદાચ પદ્ધતિ કામ કરવાની બદલી શકાય પણ નીતિ નિયમને તમે ના છંછેડશો. બીજો એક એક્ઝામ્પલ તમને આપું કે બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ 2000 ફેમિલીને એમને સપોર્ટ કર્યો છે, ગમે ત્યાંથી એમને નીચેમાંથી ઉપર લાયા છે, પણ નીતિ અને નિયમ જો એમને છંછેડ્યા તો એમને પણ જેલમાં જવું પડ્યું છે. તો નીતિ અને નિયમ સાથે કોઈ દિવસ છંછેડાય નહીં. બીજો એક એક્ઝામ્પલ તમને આપું કે કદાચ તમે ગુજરાત બોર્ડમાં તમે કદાચ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં તમને જોબ મળી અને તમે જુનિયર બન્યા, સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા, ચેરમેન બન્યા, 35 વર્ષનો તમારો અનુભવ હોય ને સર, તો એ તમે પછી રવિવારે નવરા બેઠા હોય ને તમને એમ લાગે કે લાવ પ્લગમાં આંગળી નાખું તો તમને કરંટ જ આવે. તમે નીતિ અને નિયમ સાથે, એ નીતિ છે એનો નિયમ છે કે તમે જો આંગળી પ્લગમાં નાખશો તો તમને કરંટ જ આવશે. ઇલેક્ટ્રિસિટી ને એ નથી ખબર કે આ ચેરમેન છે કે આને મને ચલાવી છે, બરાબર. એ ઇલેક્ટ્રિસિટી એ હાર્ડ અને માસને જ ઓળખે છે. છેલ્લા અંતમાં હું એટલું કહીશ કે તમે ગીતા, ભગવદ ગીતા તમે કદાચ આખી વાંચી હોય તો એની અંદર પણ કૌરવો અને પાંડવો નીતિ, ધર્મ અને સિદ્ધાંત સાથે ચાલતા હતા. જ્યારે કૌરવો છે અનીતિ અને અધર્મ સાથે ચાલ્યા એટલે એ લોકોનો નષ્ટ થયો અને પાંડવોનો વિજય થયો. છેલ્લે હું એટલું જ કહીશ, સ્પીચનો અંત કરીશ કે જ્યાં પણ આપણે કામ કરીએ નીતિ, નિયમ અને સિદ્ધાંતથી કામ કરીએ તો જ આપણી પ્રગતિ થશે. કદાચ કંપની તો તમને બીજી બી મળી જશે, પણ જો તમારે તમારો ગ્રોથ કરવો હોય તો નીતિ, નિયમ અને સિદ્ધાંત સાથે કરજો. થેન્ક યુ.